4 દિવસથી મેં જમ્યા જ નથી. મારી દીકરીને મારી લાડકડીને મારી દીકરીને ખમ્મા ઘણી હોરા. મારી દીકરીને ખમ્મા ઘણી હોરા. ઓરે ઓ પારે બડા તું કાલે ઉડી જાજે રે મારી હાટો રહી જાને આજ નિરા. મારી હાટો રહી જાને આજ નિરા. આંબલીને પીપળી જોશે તારી વાટો રે મારી હાટો રહી જાને આજ નિરા. મારી હાટો રહી જાને આજ નિરા. મારી દીકરીને મારી ભક્તિને મારી દીકરીને ખમ્મા ઘણી હોરા. મારી દીકરીને ખમ્મા ઘણી હોરા. મારી દીકરીને ખમ્મા ઘણી હોરા. દીકરીનું ખૂબ મહત્વ છે. ભગવાન એમના પરિવાર પર સદૈવ કૃપા કુબેર ભંડારના ભંડાર અખંડ ભરપૂર રાખે. પરશુરામ યુવક મંડળ ખૂબ જ મહેનતુ છે. જેમનો કલોલ પ્રત્યે એમની એક ભાવના શ્રેષ્ઠ છે કે ભક્તિ ધર્મ રહે. ભગવાન શિવની ઉપાસના કેવી રીતે કરવી એ આપણે જોયું. વિશેષમાં પૂજા અર્થે ભગવાનને ભસ્મ ખૂબ પ્રિય. મહાદેવને ભસ્મ ખૂબ પ્રિય. મહાદેવે હંમેશા જે વસ્તુ પસંદ કરીને એ બધી અંતિમ જે વસ્તુ થવાની હોય એ જ મહાદેવની ચોઈસ છે. મહાદેવની ઘર વખરી કેટલી? મહાદેવની ઘર વખરી કેટલી? મહાદેવ પાસે કેટલો સામાન છે? 7 જ વસ્તુ છે. મહોક્ષઃ કટવાંગમ પરશુરજિનમ ભસ્મ ફણિનઃ કપાલંચેતિ યત્તવ વરદ તંત્રોપકરણમ સુરસ્તામ તામ વૃદ્ધિમ દધતિ તુ ભવત ભ્રૂ પ્રણહિતામ નહિ સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતિ. મહાદેવની ઘર વખરી 7 જ વસ્તુ છે. મહાદેવ પાસે માત્ર 7 જ વસ્તુ. તો કઈ 7 વસ્તુ? શિવ મહિમનો સ્તોત્ર જે છે એની અંદર ખૂબ દિવ્ય વર્ણન છે. મહોક્ષઃ મહાઔષધિ મહોક્ષઃ મહાદેવ પાસે બળદ છે. ખટવાંગમ એક નાનો ખાટલો. પરશુ ફણીનઃ સાપ. કપાલમ ખોપડી. ચેતી યત
સ્મશાનમાં રહે છે. અને છતાં એ કેવા છે, આ શ્લોકમાં વર્ણન છે. વરદ, ભગવાન શંકરનું નામ છે વરદ. મહોક્ષ ખટવાંગમ પરશુરજીનમ ભસ્મ ફણિનઃ કપાલંચેતિ યત્તવ વરદ. તમારું નામ વરદ છે. વરદનો અર્થ થાય વરદાન આપનાર. બળદ, ખાટલો, પરશુ, સાપ, ખોપડી, ભસ્મ અને ભગવાન રહે સ્મશાનમાં. આજ એમની એક ઘર વખરી. અને આપણે તો ગરમીની સિઝન ચાલે છે. પહેલા જીવન મૌન ઉપર ચાલુ હતું, અત્યારે જીવન લોન ઉપર ચાલુ છે. દરેક વસ્તુ લોન ઉપર મળી જાય. મોબાઈલ જુઓ તો હપ્તેથી મળે, ઘર જુઓ તો હપ્તેથી મળે, ગાડી જુઓ તો હપ્તેથી મળે. જોત જોતામાં આખું ઘર ભરાઈ ગયું. પછી પૂછીએ ભાઈ હવે સુખીથી રહો છો ને? ના, કે હવે હપ્તા ભરીએ છીએ. હપ્તા ભરતા ભરતા આખું જીવન એક વાર ચૂકાઈ જાય. જીવનમાં યાદ રાખજો, 4 વસ્તુ કોઈ દિવસ વધવા નહીં દેવાની. ઋણમ શેષ ચાગ્નિ શેષમ શસ્ત્રુ શેષ તથૈવ ચ પુનઃ પુનઃ પ્રવર્તન્તે તસ્માત શેષમ ન રક્ષેત. ઋણ કોઈ દિવસ ઋણ દેવું એ વધવા ન દેવું. એ કોઈ દિવસ તમે ઓછું ના માનતા, એ ખૂબ વધે. ઋણ, ઋણમ શેષ ચાગ્નિ, અગ્નિ થોડો પણ થતો હોય એને ઓલવી દેવો, શાંત કરી દેવો, એને વધવા ના દેવો. દુર્વિચાર અને ઘા, શરીરમાં થયેલો રોગ, એ કોઈ દિવસ વધવા ન દેવું, એને શોર્ટ ટાઈમ ની અંદર પૂરું કરી દેવું. पूरे समुद्र का पानी एक जहाज को डुबो नहीं सकता जब तक जहाज में पानी न आ जावे. उसी तरह इस दुनिया का कोई भी नकारात्मक विचार आपको नीचे गिरा नहीं सकता जब तक आप उसे अपने अंदर आने की अनुमति न दे. मने आनंद थाय કે યંગ જનરેશન ખૂબ વધારે છે. ભગવાન શિવની 7 જ વસ્તુ, એમાં ભસ્મ. આ કોઈ બી તમે વસ્તુ દેખી લો પૃથ્વી ઉપર, એને તમે બાળી નાખો તો શું થઈ જાય? ભસ્મ થઈ જાય ને. ભગવાન કે અંતે આ થાય તો પહેલેથી લાવો ચોપડી દઈએ હરિઓમ. એના કારણે ભગવાને ભસ્મ પસંદ કર્યું. અંતે દરેક મનુષ્યએ ક્યાં જવાનું? એ જિંદગી હમ થક ગયે, હે બેફામ જિંદગી હમ થક ગયે, બાકી રસ્તા તો ઘર સે કબ્ર તક કા હી થા. અંતે દરેકે સ્મશાને જવાનું, અને એકલા જ જવાના, કોઈ સાથે નહીં આવવાનું. એમ દરેકને ખ્યાલ છે, પણ મોહ કોઈને છૂટતો નથી. સાથી વિના, સંગ વિના, એકલા જવાના. એકલો જ આવ્યો
વનમાં એકલો જવાનો એકલો જવાનો જાને કેડીએ કાયાના સાથ દે કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે કાળ જાને કેડીએ કાયાના સાથ દે કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે એકલા જવાના એકલા જવાના ચાર પ્રકારની દ્રષ્ટિ હોય છે. દ્રષ્ટિ કેટલા પ્રકારની? ચાર પ્રકારની. એક તો મિથ્યા દ્રષ્ટિ, કે મારું તો મારું પણ તારું પણ મારું. એક આ નંબરની દ્રષ્ટિ જેને કહેવામાં આવે મિથ્યા દ્રષ્ટિ. બીજા નંબરની દ્રષ્ટિ જેને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે, કે મારું મારું અને તારું તારું. એ બીજા નંબરની દ્રષ્ટિ જેનું નામ છે સમ્યક દ્રષ્ટિ. ત્રીજા નંબરની દ્રષ્ટિ જેને સંત દ્રષ્ટિ કહેવામાં આવે છે, કે તારું તો તારું જ પણ મારું તારું. જે ત્રીજા નંબરની દ્રષ્ટિ છે. અને ચોથા નંબરની દ્રષ્ટિ જેને કહેવામાં આવે છે હંસ દ્રષ્ટિ, કે ના તારું ના મારું, આ બધો જ એક જમેલો છે, જે તારે છોડીને જવાનો છે, મારે છોડીને જવાનો છે. અનીતિનું કોઈ દિવસ ન લેવું. અનીતિનું તમે લો એ ભોગવ્યા વગર છૂટકો નથી. અન્યાયોપાર્જિતમ દ્રવ્યમ 10 વર્ષાણિ તિષ્ઠતિ પ્રાપ્તે ચૈકા 10 વર્ષે સમૂલમ હિ વિનશ્યતિ. જે મનુષ્ય અનીતિનું ધન લે એ વધારમાં વધારે 10 વર્ષ ટકે, પરંતુ જેવું 11મું વર્ષ પ્રારંભ થાય નીતિનું ધન સાથે લઈને લક્ષ્મી એ ઘરનો ત્યાગ કરે છે. જીવનમાં પત્નીને કોઈ દિવસ દુખી ના કરતા. પૈસા હોય એ લક્ષ્મી એ તો આજે હોય કાલે ના હોય, પણ ઘરની લક્ષ્મી આ જીવન તમને સાથ આપે. એને દુખી ના કરે. અનીતિનું કોઈની માટે પણ ન કરવું, કારણ કે કર્મના કરેલા બદલા ભોગવવા પડે છે. 3 સંત ભેગા થયા.
3 દેશના સંત ભેગા થયા. રશિયાના સંત ભેગા થયા, અમેરિકાના સંત ભેગા થયા અને ભારતના સંત ભેગા થયા. ત્રણેય ભગવાનની ખૂબ તપશ્ચર્યા કરી. ભગવાન પ્રસન્ન થયા કે માગો, શું જોઈએ તમારે? રશિયાના સંતે કહ્યું કે ભગવાન, મારા દેશમાંથી ભ્રષ્ટાચાર ક્યારે દૂર થશે? ભગવાને કહ્યું 70 વર્ષ લાગશે ભાઈ હજુ. એ સંતના આંખમાંથી આંસુ આવી ગયા. ઓહો હો. ભગવાને કીધું કેમ ભાઈ રોવો છે? એટલે કે મારી ઉંમર અત્યારે 80 થઈ ગઈ છે, મને એ વાતનું દુઃખ છે કે 70 વર્ષ હું જીવતો નહીં રહું, એટલે મારા દેશને હું ભ્રષ્ટાચારમાંથી મુક્ત દેખી નહીં શકું, એ વાતનું મને ખૂબ દુઃખ છે. ભગવાને કીધું હા. અમેરિકાના સંતે કહ્યું કે ભગવાન, મારા દેશમાંથી ભ્રષ્ટાચાર ક્યારે મુક્ત થશે? ભગવાને કીધું ભાઈ 50 વર્ષ હજુ લાગશે. એ સંતના આંખમાંથી પણ આંસુ આવી ગયા. અરે રે, હું એ નહીં જોઈ શકું. આપણો નંબર આવ્યો. આપણા સંતે પ્રશ્ન કર્યો કે ભગવાન, ભારતમાંથી ક્યારે ભ્રષ્ટાચાર મુક્ત થશે? ભગવાનની આંખમાંથી જ આંસુ આવી ગયા. ભગવાન કે હું જ નહીં જોઈ શકું, તું ક્યાંથી જોઈ શકવાનો છે? 2 સાલો માનો. શિવ પુરાણ બાબતના અને શિવ બાબતના પ્રશ્ન વ્યાજબી પ્રશ્ન હશે તો જવાબ આપીશ, પણ આડા અવડા પ્રશ્ન અને જ્ઞાનની પરીક્ષા માટેના પ્રશ્ન મને નહીં કરવાના. પ્રેમથી તમે જે પૂછશો એનો સરળ જવાબ આપીશ. ભગવાને કીધું ભાઈ હું જ નહીં દેખી શકું એમ. જીવનમાં અનીતિનું કોઈ દી ન લેવું જોઈએ. અર્થનાશમ મનસ્તાપમ ગૃહે દુશ્ચરિતાની ચ વચનમ ચાપ માનમ ચ મતિ માન પ્રકાશ. બુદ્ધિશાળી માણસ એને કહેવાય કે અમુક વસ્તુ કોઈ દિવસ જાહેર ન કરવી જોઈએ. અર્થનાશમ, પૈસા પડી ગયા હોય, કોઈ લઈ ગયું હોય, પાછા ના આવતા હોય, એ કોઈ દિવસ કોઈને કહેવું નહીં. અર્થનાશમ મનસ્તાપમ, તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય, તમારો સંતાપ હોય, એ કોઈ દી કોઈને કહેવો ના જોઈએ. ગૃહે દુશ્ચરિતાની ચ, ઘરમાં કોઈ આડું અવડું હોય એ કોઈને આપણે પ્રકાશિત ન કરવું. અર્થનાશમ મનસ્તાપમ ગૃહે દુશ્ચરિતાની ચ વચનમ ચાપમાનમ ચ, તમે આપેલું વચન અને અપમાન, તમારી સાથે થયેલું અપમાન મતિ માન ન પ્રકાશાય. બુદ્ધિશાળી માણસ આને કોઈ દિવસ પ્રકાશિત નથી કરતા. વ્યક્તિને અમુક દુઃખ એવા હોય કે સહન ન કરી શકે. વૃદ્ધ કાલે મૃતા ભાર્યા પુત્ર હસ્તે ગતમ ધનમ ભોજનમ ચ પરાધીનમ ત્રિસા પુંસા વિડંબણા. વૃદ્ધ કાલ હોય,
પત્ની હોય નહીં, મૃતા ભાર્યા. વૃદ્ધ કાલે મૃતા ભાર્યા પુત્ર હસ્તે ગતમ ધનમ. જ્ઞાન થઈને ખૂબ જ વિશેષ બધું સંતાનના હાથમાં આપી દીધું હોય. વૃદ્ધ કાલે મૃતા ભાર્યા પુત્ર હસ્તે ગતમ ધનમ. બધું ધન તમે પુત્રના હાથમાં આપી દીધું હોય. ભોજનમ ચ પરાધીનમ. ભોજન માટે તમારે પરાધીન થવું પડે. આટલા વાગે ખાઈ લેજો, મારે બહાર જવાનું છે. ત્રીસા પૂષા વિડંબના. મનુષ્ય કોઈ દિવસ સહન ના કરી શકે. આ જીવનમાં ઉતારવા જેવું છે શિવ કથા. જીવન જીવવાની શૈલી એક શિવ કથા. મહાદેવ ઘણું બધું સૂચવે છે. જે મનુષ્ય ભસ્મનું તિલક કરે એ મહાદેવને ખૂબ પ્રિય. અને તિલક કપાળમાં કરવામાં આવે તો કેમ તિલક અહીંયા કરવામાં આવે? ધાર્મિક દ્રષ્ટિએ આપણે જોઈએ, આપણા શરીરની અંદર 16 નાના ચક્ર છે અને 7 મોટા ચક્ર છે. મૂલાધાર ચક્રથી આ યાત્રા આરંભ થાય. અહીંયા આજ્ઞા ચક્ર આવે છે. એટલે તમે અહીંયા તિલક કરો તો તમારું મન શાંત થાય, તમારી એકાગ્રતા વધે. એકવાર વાંચો અને યાદ રહે, સારા વિચારો આવે, આજ્ઞા ચક્ર સિદ્ધ થાય. એની ઉપર કંકુ, ચંદન, સારા સારા દ્રવ્યો, કેસર યુક્તથી તમે તિલક કરો એટલે એક એનર્જી વધે છે, એવું ધાર્મિક ગ્રંથ કહે છે. અને સાયન્ટિફિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણું મગજ અહીંયા આવ્યું અને મગજની જે મેન નસ છે એ અહીંયાથી આમ થઈને અહીંયા મધ્ય કપાળમાંથી જાય છે. એટલે તમે એ તિલક કરો, એ નસ થોડી પુશ થાય, દબાય, બ્લડ સર્ક્યુલેશન શ્રેષ્ઠ રહે, મગજ જાગ્રત રહે, એવું સાયન્સ કહે છે. અને એની ઉપર તમે કંકુ, ચંદન, કેસર કે ઇત્યાદિનું સારું તિલક કર્યું હોય તો ત્યાં પડ જામી જાય. પડ જામી જાય, તમે બોલો એટલે આ બધું ખેંચાય. એ નસ તમારી ખૂબ જ એની સર્વિસ સારી થાય, જાગ્રત રહે, મગજ બધી ઇન્દ્રિયો જાગ્રત રહે, એવું સાયન્સ કહે છે. એટલે તિલક કરવું, તિલક કરવાથી મન ખૂબ જ પ્રફુલ્લિત રહે. ભસ્મનું તિલક કરવું, ભગવાન મહાદેવને ભસ્મ ખૂબ પ્રિય. સુકૃતિ સંભૂત વિમલ વિભૂતિ સુકૃતિ સંભૂતન વિમલ વિભૂતિ.
જન મન મંજુ મુકુર મલહરની નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કિએ તિલક ગુણ ગન બસ કરણી નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જે માણસ ભસ્મનું તિલક કરે સુકૃતિ સંભૂતન બિમલ વિભૂતિ શંકરના શરીર ઉપર જે દિવ્ય ભસ્મ જે ભસ્મના દર્શન થાય છે એ સુંદર કલ્યાણકારી છે, આનંદ ઉત્પન્ન કરનારી છે. જન મન મંજુ મુકુર મલહરણી એને ખરાબ વિચારો કોઈ દી નથી આવતા. કોને? જે ભસ્મનું તિલક કરે છે. કિયે તિલક ગુણ ગન બસ કરણી. ભસ્મનું એટલું મહત્વ છે. મહાદેવે આખા શરીર પર ભસ્મ ચોડી છે. અંગે ભસ્મ સ્મશાનની સંગ રાખો સદા ભૂત. ત્રિપુંડ, ત્રિપુંડનું પણ બહુ મહત્વ છે. જે માણસ ત્રિપુંડ કરે મહાદેવ એની ઉપર સદૈવ દ્રષ્ટિ રાખે છે. એનો ખ્યાલ સ્વયં મહાદેવ રાખે છે. ત્રિપુંડમાં ઓમકાર છે, અ, ઉ અને મ. અકાર, ઉકાર અને મકાર. શિવલિંગની પૂજા કરવા માટે તમે બેસો, ભસ્મ ધારણ કરવી, રુદ્રાક્ષ ધારણ કરવા અને ત્યારબાદ શિવલિંગની પૂજા અર્ચના કરવી. લિંગના પ્રકાર પણ અનેક છે. પથ્થરનું લિંગ પણ બને, સ્વર્ણનું પણ બને, ભસ્મનું પણ બને, ધાન્યનું પણ બને. પણ ઉત્તમ જે લિંગ માનવામાં આવે છે તે પાર્થિવ લિંગ. શ્રાવણ માસમાં લોકો પાર્થિવ લિંગની જે પૂજા કરે છે તે પાર્થિવ લિંગ. પાર્થિવ લિંગ બનાવવું, એને સ્થાપન કરવું. કારણ કે પૃથ્વીમાં અદ્ભુત વસ્તુ હોય તો એ રજ માટી છે. શિવે સ્વયં કહેલું છે કે રજ, જે પણ મારો ભક્ત, મારો આરાધક પાર્થિવ લિંગની જો પૂજા કરે ને એને એ જે ઈચ્છે એ હું એને આપું. જ્ઞાન ઈચ્છે જ્ઞાન આપું, લક્ષ્મી ઈચ્છે લક્ષ્મી આપું, આરોગ્ય ઈચ્છે તો હું એને આરોગ્ય આપું. પાર્થિવ લિંગની પૂજાનું એટલું મહત્વ છે. જ્યારે શિવલિંગની સ્થાપના થાય ને, મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થાય તો નીચે જલ તત્વ સુધી ખાડો કરવામાં આવે અને એની અંદર નીલમ, મણિ, વૈદુર્ય, શ્યામ, મરકત, મોતી, મૂંગા, ગોમેદ, હીરા આવા અનેક પ્રકારના રત્નોથી એની સ્થાપના કરવામાં આવે છે. કારણ કે આ પૃથ્વી જ્યારે ન હતી ત્યારે માત્ર એક તેજ હતું, એક લિંગ હતું.
અને એની સ્થાપના થતી હોય બાપ, કુબેર ભંડારનો ભંડાર આવે તો પણ પૂર્ણ ન થાય. આ પૃથ્વીનો વિસ્તાર કેટલો છે? 50 કરોડ યોજન છે. શિવલિંગ નાનું અંગૂઠા જેટલું પણ તમે શિવલિંગ બનાવી શકો. તમારે પૂજા કરવી હોય શ્રાવણ માસમાં અંગૂઠા જેટલું શિવલિંગ બનાવવાનું. તમારું જે અંગૂઠું હોય એ માપનું શિવલિંગ બનાવવાનું તો ઉત્તમ. એ શિવલિંગને ઉત્તમ કહેવામાં આવે છે. અને પાર્થિવ લિંગ બનાવો તો શ્રેષ્ઠ, અથવા કોઈ જગ્યાએ શિવાલય નજદીકમાં હોય ત્યાં પણ તમે પૂજા કરી શકો. એનું પણ ઉત્તમ ફળ છે. શિવલિંગ તમે મહાદેવમાં પૂજા કરો એ ખૂબ ઉત્તમ છે, પણ તમે શિવાલયમાં જ્યારે પ્રવેશ કરો તો મહાદેવની પૂજા કઈ દિશામાં બેસીને કરવી જોઈએ એ પણ જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. શિવાલયમાં અમુક લોકો શિવજીના સામે બેસી જાય, એવી રીતે પૂજા ન થાય. શિવલિંગની જો તમારે પૂજા કરવી હોય તો ઉત્તર દિશામાં મુખ રાખીને તમારે બેસવું જોઈએ. તમે મહાદેવ તમે પ્રવેશ કરો એટલે તમારું મુખ ઉત્તર દિશામાં રહેવું જોઈએ અને તમારે બેસવાનું દક્ષિણ દિશામાં, મુખ તમારું ઉત્તર દિશામાં. શિવજીના સામે બેસીને પૂજા ના થાય. શાસ્ત્ર માન્ય નથી કે શિવજીના શિવલિંગ હોય તમે શિવલિંગના સામે બેસો તો પૂજા ન કરી શકાય. પાછળ બેસીને ન કરાય. દેવની પાછળથી પૂજા ન થાય, એટલે પાછળથી પણ પૂજા ન થાય. યોની ભાગ આગળ બેસીને જલાધારી ત્યાંથી પણ પૂજા ન થાય. માત્ર દક્ષિણ દિશામાં બેસવાનું, તમારું મુખ ઉત્તર દિશા તરફ. અને ભગવાનની જો તમે પૂજા કરો 100% 42 દિવસની અંદર જ તમને રિઝલ્ટ મળે. શિવલિંગની પૂજા ઉત્તર દિશામાં તમારું મુખ હોવું જોઈએ. દેવતાની સામે નહીં બેસવાનું, દેવતાની પાછળ નહીં બેસવાનું. જલનો જે ભાગ હોય એ સાઈડ પણ નહીં બેસવાનું, માત્ર દક્ષિણ દિશામાં બેસવાનું. તો તમારી મનોકામના પૂર્ણ થાય, તમારા જીવનમાં આનંદ મંગળ થાય. મંગળ ઉપર જીવન છે કે નહીં એની ચિંતા ન કરો, તમારા જીવનમાં આનંદ મંગળ છે કે નહીં એની ચિંતા કરો. અમુક લોકો લેવા દેવા વગરનું ટેન્શન રાખે. કોઈ દિવસ જે દિશામાં જવાનું ના હોય એની ચર્ચાનો આરંભ કરી દે. મંગળ ઉપર જીવન છે કે નહીં એની ચિંતા ન કરો, તમારા જીવનમાં આનંદ મંગળ છે કે નહીં. અને ભક્તિ કરવી શ્રેષ્ઠ. શરત વગરની ભક્તિ કરવી. देव में बड़ो महादेव, बड़ो नद्यन में बड़ी गंग, मनुष्य लोक में विप्र बड़ो रागन में सारंग. देवादिदेव महादेव छे, भोड़ियो नाथ छे. મને એ સમજાતું નથી, સાથી આવું થાય છે. પથ્થરો તરી જાય છે ને ફૂલડાઓ ડૂબી જાય છે. મહાદેવની પૂજા કરવા માટે તમે દક્ષિણ દિશામાં બિરાજમાન હોવ, ઉત્તર દિશામાં તમારું મુખ હોય, મહાદેવના સામે તમે હોવ. આવી રીતે સૌ પ્રથમ બેસી જવું. બેસીને 2 દાણા ચોખા પકડી રાખવા. ભગવાનને આસન અર્પણ કરવું. જેવી રીતે આપણા ઘરે કોઈ મહેમાન આવે ને આપણે કહીએ છીએ તમે આવો અને બેસો, એવી જ રીતે ભગવાનને આસન આપો. ચમચી ભરીને અથવા કળશ ભરીને
ભગવાનના પગ ધોવો. અને પગ ધોવો, પગ કોને ધોયા હતા? કેવટે. ધોવા દ્યો રઘુરાય રાજભા. પગ મને ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાં, પગ મને ધોવા દ્યો રઘુરાય રે, ધોવા દ્યો રઘુરાય, પગ મને ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાં, પગ મન ધોવા દ્યો રઘુરાય રે. તમારી કામણ ગારી મારી નાવનારી બની જાય રે, રજ તમારી કામણ ગારી મારી નાવનારી બની જાય રે. અભણ કેવું યાદ રાખે, અભણ કેવું યાદ રાખે, ઓલા ભણેલા ભૂલી જાય, ભગવાન ધોવા દ્યો રઘુરાય રે, ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાં, ભગવાન ધોવા દ્યો રઘુરાય, ભગવાન ધોવા દ્યો રઘુરાય, ભગવાન ધોવા દ્યો રઘુરાય રે. આવી શ્રેષ્ઠ ભાવનાથી ભગવાનના પગ ધોવાના, ભગવાનને સારું જલ, ઉત્તમ જલ અર્પણ કરી આપવું, અર્ઘ્ય પ્રદાન કરવાનો. એક કળશમાં શુદ્ધ જલ લેવાનું, એમાં થોડું ચંદન ભસ્મ ઇત્યાદિ પધરાવીને મહાદેવને અર્પણ કરો, જેને અર્ઘ્ય કહેવામાં આવે છે. અને અર્ઘ્ય અર્પણ કરવાથી દેવતાની શક્તિમાં વૃદ્ધિ થાય છે. મહાદેવને અભિષેક કરવો. અભિષેક અલગ અલગ દ્રવ્યોથી થાય. ભગવાન જલ ધારા શિવ પ્રિયા, ભગવાન શિવને જલની ધારા ખૂબ જ પ્રિય. જલથી અભિષેક કરવાથી રોગમાંથી મુક્તિ મળે એવું શાસ્ત્ર કહે છે. જલ પ્રકોપમાંથી મુક્તિ મળે એવું શાસ્ત્ર કહે છે. દૂધથી અભિષેક કરવાથી જીવન સારું મળે છે. મધુ પ્રમેહ, ડાયાબિટીસ હોય તોય રોજ 250 ગ્રામ દૂધ શિવજીને તમે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલીને ચડાવો, 3 મહિના પછી રિપોર્ટ નીકાળો, સારું. દહીંથી અભિષેક કરો તો સંપત્તિ મળે. જેને સંપત્તિ જોઈતી હોય
એ વ્યક્તિએ દહીંથી અભિષેક શિવજી ઉપર કરવો. ઘીથી અભિષેક કરવાથી શક્તિમાં વધારો થાય અને કોઈ મોટું સંકટ આવ્યું હોય તો એના નિવારણ માટે ઘીથી અભિષેક કરવો. મધ ભગવાન શિવ પર મધથી અભિષેક કરવાથી સંબંધો સારા રહે છે, જીવનમાં મીઠાશ રહે છે અને પાપમાંથી મુક્તિ મળે છે. દૂધ અને સાકર બંને ભેગું કરીને જો તમે શિવજી ઉપર અભિષેક કરો તો પુત્ર પ્રાપ્તિ થાય, સંતાન પ્રાપ્તિ. સંતાનમાં જેને વિલંબતા હોય એ લોકોએ દૂધ અને સાકર બંને મિક્સ કરીને મહાદેવને જો અભિષેક કરે સંતાન પ્રાપ્તિ થાય. સારી વિદ્યા જોઈતી હોય એ લોકોએ જલમાં સાકર કે ખાંડ નાખીને ગળ્યું પાણી શિવજી ઉપર તમે અભિષેક કરો તો બુદ્ધિ જાગૃત થાય, વિદ્યા સારી પ્રાપ્ત થાય. ખૂબ પ્રયત્ન કરે અને એ પ્રમાણે જો રિઝલ્ટ ન આવતું હોય, યાદ ન રહેતું હોય તો તે વિદ્યાર્થીઓએ જલમાં ખાંડ સાકર પધરાવીને અભિષેક કરવો મહાદેવને. ભસ્મથી અભિષેક કરવાથી મનના વિકાર દૂર થાય છે, ખરાબ વિચારો દૂર થાય છે, ઉત્તમ વિચારો આવે છે. જેને ધનની ઈચ્છા હોય એ લોકોએ મધ અને ઘી બંને ભેગું કરીને અભિષેક કરવાનો તો સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થાય છે. કેવી લક્ષ્મી? સ્થિર લક્ષ્મી. આઈને જતી રહે એવી લક્ષ્મી નહીં, ટકે. તીર્થ જલ, તીર્થનું જલ હોય, ગંગા જલ ઇત્યાદિ, એ જો તમે મહાદેવ પર અભિષેક કરો તો મોક્ષની પ્રાપ્તિ થાય. સરસવના તેલથી અભિષેક કરવાથી પિતૃ કૃપા થાય, નારાયણ બલિની જરૂર ન પડે. પિતૃદોષ હોય તો એ લોકોએ સરસવના તેલથી મહાદેવ ઉપર અભિષેક કરવો, ખૂબ પિતૃ કૃપા પ્રાપ્ત થાય છે. કોઈને હઠીલા દર્દો હોય તો એ લોકોએ દર્ભ જલ, ડાભડો રાત્રે ડોલમાં મૂકી દેવાનો, ચોખ્ખું પાણી ભરેલું હોય એ ડોલમાં ડાભડો મૂકી દેવાનો. બીજા દિવસે સવારે ઓમ નમઃ શિવાય બોલીને ધીરે ધીરે શિવજી ઉપર અભિષેક કરવાનો. ગમે તેવા હઠીલા દર્દો હોય એ દૂર થઈ જાય. દર્ભ જલથી ડાભડો, આ બધા પ્રયોગ એવા છે કે શક્ય દરેક થી થઈ શકે. ડાભડો મળે. શેરડીનો રસ, અત્યારે તો સિઝન જ એની છે. મહાદેવને અભિષેક કરવાથી
લક્ષ્મી પ્રાપ્તિ થાય. મુકેશભાઈ, શેરડીના રસથી અભિષેક કરવો. કાળા તલ તમે શિવજીને અર્પણ કરો, અભિષેક કરો, મહાદેવ પ્રસન્ન થાય. શિવ કૃપા એની ઉપર રહે, એને શિવ જ મળે. ભાંગ વિજ્યન ધનુઃ કપર્દિનો વિસલ્યો બાણ વાણું તો અને સન નસ્ય જાય ખબર આ પુરુષે નિખંગધી. મહાદેવને ભાંગ ખૂબ પ્રિય. ભાંગ ખૂબ પ્રિય મહાદેવને. ભગવાન ભોળાનાથને ભાંગ ખૂબ ભાવે, એને ભાંગ ખૂબ ભાવે. ભગવાન ભોળાનાથને ભાંગ ખૂબ ભાવે, એને ભાંગ ખૂબ ભાવે. ભાંગ ખૂબ પીને ભોળો સમાધિ લગાવે. ભગવાન ભોળાનાથને ભાંગ ખૂબ ભાવે, એને ભાંગ ખૂબ ભાવે. ભગવાન ભોળાનાથને ભાંગ ખૂબ ભાવે, એને ભાંગ ખૂબ ભાવે. જળ ઝાંખરા ખોદે ક્યારા રે બનાવ્યા. ગાંજા વાવ્યા ને એમાં અફીણ ઉગાડ્યા. જળ ઝાંખરા ખોદે ક્યારા રે બનાવ્યા. ગાંજા વાવ્યા ને એમાં અફીણ ઉગાડ્યા. કાર્તિકજી કોષ હાકે, કાર્તિકજી કોષ હાકે મૈયા પાર્વતી પાણી વાળે. ભગવાન ભોળાનાથને ભાંગ ખૂબ ભાવે, એને ભાંગ ખૂબ ભાવે. ભગવાન ભોળાનાથને ભાંગ ખૂબ ભાવે, એને ભાંગ ખૂબ ભાવે, એને ભાંગ ખૂબ ભાવે, ભાંગ ખૂબ ભાવે. મહાદેવને ભાંગથી અભિષેક કરવાથી સ્થિર લક્ષ્મી મળે. સારી લક્ષ્મી પ્રાપ્ત થાય. અત્તરથી અભિષેક કરવાથી યશ માન પ્રતિષ્ઠા વધે. અમુક લોકો એવું કહે ને કે અમારે તો જશની રેખા જ નથી, યશ જ નથી. અત્તરથી અભિષેક કરવો, બિલીપત્રથી અભિષેક કરવાથી તન જન્મમાંથી મુક્તિ મળે. બિલીપત્રથી તમે અભિષેક કરો, 3 જન્મમાંથી મુક્તિ મળે. શિવને અભિષેક ખૂબ પ્રિય. તમારી જે બી મનોકામના હોય શિવજીને તમે રજૂઆત કરો અને 42 દિવસ સતત તમે જે તમારી ઈચ્છા હોય એ પ્રાર્થના કરો અને કોઈ અભિષેક કરો. આમાંથી
100% ભગવાન શિવ મહાદેવ તમારી મનોકામના પૂર્ણ કરે. સારા પુષ્પ ચડાવવા, ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય સારા અર્પણ કરી આપવા, પ્રદક્ષિણા કરવી. શિવજીની અડધી પ્રદક્ષિણા થાય, અડધી પ્રદક્ષિણા કરવી. પ્રણામ કરવા, અને પ્રણામ શિવજીને કેવા પ્રિય, સાષ્ટાંગ. 8 અંગ મહાદેવને અર્પણ કરી દેવા. સાષ્ટાંગ પ્રણામ કરવાના મહાદેવને. મહાદેવને ખૂબ પ્રિય. શૈવ રત્ન પ્રમાણે આવાહન તમે ભગવાનનું કરો એટલે યજ્ઞનું ફળ મળે છે. આસન અર્પણ કરવાથી 100 યજ્ઞનું ફળ મળે. પાદ્ય અર્પણ કરવાથી પાપો ટળે છે. અર્ઘ્ય અર્પણ કરવાથી વ્યક્તિ મૂલ્યવાન બને છે. મૂલ્યવાન વ્યક્તિ કોને કહેવાય? કે જે હોય એમાં એને આનંદ રહે, એને મૂલ્યવાન વ્યક્તિ કહેવાય છે. તમારી પાસે 90 રૂપિયા હોય તો એ 90 રૂપિયાનો આનંદ તમે લો. 100 રૂપિયામાં જે 10 રૂપિયા ખૂટે છે એ 10 રૂપિયાનું દુઃખ વ્યક્ત ન કરો. 90 છે એનો આનંદ લો. સવારથી સાંજ સુધી મહેનત કરશો તો 100ની નોટ પૂરી થઈ જશે, પણ 10 રૂપિયા માટે 90 રૂપિયાનો તમે આનંદ ન લઈ શક્યા, અને 100 પ્રાપ્ત કરશો એટલે 1000ની ઈચ્છા થશે. 1000 પ્રાપ્ત કરશો 10,000ની ઈચ્છા થશે, અને 10,000 પ્રાપ્ત કરશો 1,00,000ની. આનો કોઈ અંત જ નથી. વ્યક્તિ પાસે કઈ ના હોય ને, ઉઘાડા પગે ચાલતો હોય અને ત્યારે ભગવાનને એવી પ્રાર્થના કરે કે ભગવાન મારી પાસે ચંપલ પણ નથી. ચંપલ હોય તો મારા પગ બળે નહીં, મને ભગવાન ખાલી ચંપલ આપી દે, બીજું કાંઈ નહીં જોઈતું. ભગવાન એને ચંપલ આપે. વ્યક્તિ ચાલતો ચાલતો જતો હોય, પગમાં ચંપલ આવી ગયા, ભગવાનને પ્રાર્થના કરે ભગવાન સાયકલ આપી દે. ભગવાન સાયકલ આપે. ભગવાન થોડા પગ દુખે છે, 2 વ્હીલર આપી દે ને. ભગવાન એને 2 વ્હીલર આપે. શિયાળો, ઉનાળો, ચોમાસું બહુ સહન કરવાનું થાય છે. ભગવાન 4 વ્હીલર આપી દે. ભગવાન એને 4 વ્હીલર આપે. મનુષ્ય જીવ સંતુષ્ટ કદાપી ન થાય. 4 વ્હીલર ચલાવતો હોય એટલે કે ટ્રાફિક ખૂબ થાય છે, એક ચાર્ટર પ્લેન આપી દે ભગવાન તો ખૂબ સારું. ભગવાન એને ચાર્ટર પ્લેન આપે, અને એ માણસ જ્યારે આકાશમાં એ પ્લેનમાં બેસીને જ્યારે જતો હોય ને નીચે દ્રષ્ટિ કરે એટલે આ જમીનમાં આખા બધા એક ચોસલા જ દેખાય ઘાસના. એ માણસ ઉપર બેઠા બેઠા એવો વિચાર કરે બારીમાં જોઈને, કાશ અત્યારે હું નીચે હોત અને ખુલ્લા પગે ચાલતો હતો.
મનુષ્ય કદાપી સંતુષ્ટ નથી થતો. સારો સત્સંગ મળી જાય, જીવનનો બેડો પાર થઈ જાય. મન હંમેશા તમે પ્રફુલ્લિત રાખો. અર્ઘ્ય અર્પણ કરવાથી વ્યક્તિ મૂલ્યવાન બને છે. ભગવાનને પાણી પીવડાવવાથી સુખની પ્રાપ્તિ થાય. સ્નાન કરાવો, રોગ નાશ થાય. ભગવાનને વસ્ત્ર અર્પણ કરો, આયુષ્યની વૃદ્ધિ થાય. જનોઈ અર્પણ કરવાથી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવાનને આભૂષણો તમે અર્પણ કરો, આપત્તિ ટળે છે. ચંદન તમે જે વિચારો એનું ફળ આપનાર ચંદન છે. ભગવાનને ચંદન અર્પણ કરવાથી ઈચ્છાઓ ફળે છે. ચોખા અર્પણ કરવાથી અકસ્માત ટળે છે. જે મનુષ્ય રોજ શિવજીને 2 દાણા ચોખા અર્પણ કરે ને એને આ જીવન એક્સિડન્ટ ના થાય. પુષ્પ અર્પણ કરવાથી સ્વર્ગ જેવું રાજ્ય મળે, જીવન સ્વર્ગ જેવું લાગે. ધૂપ અર્પણ કરવાથી પાપમાંથી મુક્તિ મળે. દીવો અર્પણ કરવાથી મૃત્યુ ટળે છે. નૈવેદ્ય, ભગવાનને નૈવેદ્ય, ભગવાન માટે તમે જે ભોગ ધરાવો હંમેશા શ્રેષ્ઠ ક્વોલિટીનો જ ધરાવવો. તમે જેવું ખાવ છો એવું જ ભગવાનને અર્પણ કરવું. અત્યારે ઉનાળો ચાલે, ગરમી ખૂબ લાગે. ફળ અલગ અલગ પ્રકારના આવે. સફરજનમાં પણ ક્વોલિટી હોય ને, 60 રૂપિયાના કિલો હોય, 100 રૂપિયાના હોય, 150 ના હોય, 400 ના હોય. ચીકુમાં ક્વોલિટી હોય. કેરીમાં પણ અલગ અલગ ક્વોલિટી હોય. અલગ અલગ કેરી આવે. કેસર કેરી હોય, આपूस કેરી હોય, બદામ કેરી હોય, તોતા કેરી હોય. ઘરે ખાવાની હોય તો કઈ લઈ જાય માણસ? કેસર. અને ભગવાનને અર્પણ કરવાની હોય તો તોતા. એક વાર દાંત બટકું ભરે ને એટલે 3 દિવસ એ દાંતને ખ્યાલ આવે કે તોતા કેરી ખાધી. એવી કિલો 2 કિલો કેરી અર્પણ કરી હોય અને ભગવાનને કહે કે ભગવાન તું મને સારા સંતાનની પ્રાપ્તિ કરાવજે. ભગવાન એક નહીં 4 સંતાન આપે, 4 તોતા જેવા. એક આપ પણ સારો ક્વોલિટી વાળો આપ. ભગવાનને હંમેશા સારું આપવું. તમારા ઘરે પ્રસંગ હોય, તમે કોઈને બોલાવો, 500 રૂપિયા ચાંદલો કરે. જ્યારે એમના ત્યાં પ્રસંગ હોય તો 500 નો મોંઘવારી પ્રમાણે 700 કરે, કોઈ 5000 ના કરે. કેમ? તમારો વ્યવહાર. અને છેતરપિંડી હંમેશા 2 વ્યક્તિ જોડે જ થાય. એક તો બ્રાહ્મણ જોડે અને બીજા ભગવાન જોડે. વ્યક્તિ ખાય ખૂબ સરસ, પણ ભગવાનને અર્પણ કરવાનું હોય, મહારાજે જો લિસ્ટ આલી હોય ને, આનંદ આવી જાય આમ દેખીને. મેં તો છોડ દીધું કર્મકાંડ. ઘરે ખાતા હોય બાસમતી, લખી એટલે કણકી આવે. અમારે તો પેલા અડધો કલાક હું તો પંડિતોને વહેલા બોલાવતો કે આપણે આ ધનેરા થોડા સાફ કરવા પડે.
સ્થાપનો દેખો ગયણું પેલા તમારે ચોખવટ કરવી પડે. મેં તો યજ્ઞમાં ગ્રેડ કરી નાખ્યા, A ગ્રેડ, B ગ્રેડ ને C ગ્રેડ. વ્યક્તિ 50 લાખનો કરોડનો બંગલો બનાવે, જો પંડિત કહે ને કે 50,000 રૂપિયા વાસ્તુ ના થાય, મહારાજ તમારું મોઢું બહુ મોટું થઈ ગયું ભાઈ. આખી જિંદગી ઘરમાં રહેવાનું છે, સશાસ્ત્ર વાસ્તુ કરાવ, મનની શાંતિ મળશે, સારું આરોગ્ય રહેશે, સારી લક્ષ્મી રહેશે, સારા સંતાનો રહેશે. ઋષિ મુનિ પરંપરા અનુસાર સારું તમે કર્મ કરાવો. પુત્રના લગ્ન હોય, કન્યાના લગ્ન હોય, દરેક રીતે વ્યક્તિ ખર્ચો કરે. અને બે વ્યક્તિ હણાય પ્રસંગમાં, એક તો ઢોલી ને બીજો બ્રાહ્મણ. અને બ્રાહ્મણ ના આપવાનું થાય ને, મારા તો અનુભવ છે, 4 જણા ભેગા થાય અને હજુ લગ્નના 1100 ચાલે છે. સારું કર્મ કરાવો. મારો સારાંશ એવો છે, બધું આપી દેવાનું નથી કહેતો, પણ જે મર્મ જે છે એ મર્મની તમે ગરિમા સાચવો, એની મર્યાદા સાચવો. ભગવાનને સારું આપો, ભગવાન 100% એના કરતા ગુણ્યા 1000 નહીં કરોડ તમને આપશે. અને એવું નથી કે આ હું તમને બ્રાહ્મણ છું એટલે કહું છું, હું તમને સાચું જ્ઞાન આપું છું. અને આ જ વસ્તુ અમે અમારા જીવનની અંદર કાશી વિશ્વનાથ ગ્રુપમાં મૂકેલી છે કે સારા યજ્ઞ કરીએ પણ છીએ અને કરાવીએ પણ છીએ. એનું રિઝલ્ટ 100% મળે. એકવાર તમારી શક્તિ પ્રમાણે તમે 100 રૂપિયા કમાતા હોવ તો 5 જ ખર્ચવાના. હું એવું નથી કહેતો કે 100 કમાતા હો ને તમે 500 ખર્ચો, એવું કોઈ દી નહીં કરવાનું. પણ આ હરીફાઈની દુનિયાની અંદર શ્રેષ્ઠ કોઈ દિવસ સસ્તું હોતું નથી ને સસ્તું કોઈ દિવસ શ્રેષ્ઠ હોતું નથી. જોઈ વિચારીને અને ભગવાનને સારું અર્પણ કરવું. યજ્ઞ નહીં કરાવવાનો. કદાચ વિશેષ લાગે કે યજ્ઞમાં આટલા રૂપિયા નથી ખર્ચવા તો નહીં કરાવવાનો, પણ કુંવાસીને આલજો. તમારી બેન દીકરીને તૃપ્ત કરી દેજો, તોય તમારો બેડો પાર થઈ જશે, એવું શાસ્ત્ર કહે છે. પણ જેટલું કરો એટલું દિલથી કરો, તમારો બેડો પાર થઈ જાય. ભગવાનને નૈવેદ્ય સારું આપવાનું, તમને જેવું પસંદ છે એવું. રોજ સિંગ સાકરિયા ભગવાનને ન ખવડાવવા. અને પછી અમુક લોકો અમને કે મહારાજ ભગવાન તો ભાવના ભૂખ્યા છે. આપણે જ બપોરે દાળ ભાત શાક રોટલી પાપડ છાસ કચુંબર જોઈતું હોય, ભગવાન ભાવના ભૂખ્યા. તો કોની માટે? જેને ભગવાને કંઈ આપ્યું નથી એની માટે ભગવાન ભાવના ભૂખ્યા છે. આપણે જ તબિયતથી તૃપ્ત થતા હોય પછી વિચારીએ કે ભગવાન ભાવના ભૂખ્યા છે. દક્ષિણા આપવાનું થાય એટલે કે ભગવાન તમે કલ્પના કરો. ભાઈ ભગવાન એવું જ કે તમે રિઝલ્ટની કલ્પના કરો. સારું અર્પણ કરો, 100% રિઝલ્ટ મળે. મુખવાસ અર્પણ કરવાથી કીર્તિ મળે. આરતી આરતી તમે ભગવાનની ઉતારો ને તો આત્માની શુદ્ધિ થાય, અને આત્મા શુદ્ધ થઈ જાય ને તો જીવનમાં કોઈ જરૂરી નહીં. સારા ફળ અર્પણ કરવાથી સારા પુત્ર મળે. આ મગજમાં રાખજો. ભગવાનને જ્યારે તમે ફળ અર્પણ કરો એવું સંતાન આવવાનું છે, આવું મગજમાં રાખીને ફળ અર્પણ કરવાનું. તાંબુલ પાન, તાંબુલ અર્પણ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય. પ્રદક્ષિણા, પ્રદક્ષિણા કરવાથી પાપ નાશ થાય છે. અને સ્તોત્ર ભગવાનના તમે શ્લોક બોલો, તમારી વાણી
એક પ્રભુત્વ થાય. વાણી એ તમારી વિશેષ થાય, માં સરસ્વતી બિરાજમાન થાય, એના માટે સ્તોત્ર પાઠ કરવામાં આવે છે. એક શ્લોક પણ આવડવો જોઈએ, બીજું કઈ ન આવડે તો ચાલે, પણ એક શ્લોક, થોડા સંસ્કૃતના શ્લોક તમે બોલજો, તમારી વાણીની અંદર ફરક પડશે. પુરાણનું પઠન કરવાથી પાપ નાશ, મન પ્રફુલ્લિત રહે. આવા અનેક પ્રકાર મહાદેવને ખૂબ પ્રિય છે. સ્ત્રી શુદ્ધતાથી મહાદેવની પૂજા કરી શકે છે. અખંડ દીવો રાખવો નવરાત્રમાં, અત્યારે નવરાત્ર ચાલે છે. માં ભગવતી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. અખંડ દીવો ખૂબ પ્રિય, નવરાત્ર પૂરતો રાખવો સારું રહે. તેલનો, ઘીનો, ભગવાનની આરતી ઉતારવી, એનાથી ભગવાન પ્રસન્ન થાય. મહાદેવની કૃપા માટે ભગવાન પર દૂધથી અભિષેક ખૂબ જ થાય છે. અને દૂધથી અભિષેક કરવો એ ખૂબ જરૂરી છે. તમે મહાદેવ પર દૂધ, દહીં, ઘી, મધ, સાકર, શેરડી રસ, દર્ભ, જલ ઇત્યાદિ ફળના રસથી તમે અભિષેક કરો, એ બધી જ વસ્તુ તલાવમાં જાય,